3 જુલાઈથી શરૂ થનારી પવિત્ર અમરનાથ યાત્રા પૂર્વે રાજકોટ રેલવે સ્ટેશન પરથી શ્રદ્ધાળુઓની પ્રથમ ટોકડી બાબા બર્ફીની દર્શન માટે રવાના થઈ રહી છે। હર હર મહાદેવના ગગનભેદી નાદ, ભક્તિમય વાતાવરણ અને પરિવારજનોની શુભેચ્છાઓ વચ્ચે યાત્રિકોને વિદાય આપવા આવી હતી। રાજકોટથી દર મંગળવાર અને બુધવારે જમ્મુ કટડા જતી ટ્રેન દ્વારા યાત્રિકો પોતાના પવિત્ર પ્રવાસે નીકળ્યા છે। 3 જુલાઈથી શરૂ થનારી દેશની સૌથી પવિત્ર યાત્રાઓમાંથી એક અમરનાથ યાત્રાને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટમાંથી પણ બાબા બર્ફની દર્શન માટે શ્રદ્ધાળુઓની પ્રથમ ટોકડી આજે રાજકોટ રેલવે સ્ટેશન પરથી ભક્તિભાવ સાથે રવાના થઈ હતી। સ્ટેશન પર હર હર મહાદેવ અને બમ બમ ભોલેના જયઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું। વહેલી સવારથી જ યાત્રિકો પોતાના પરિવારજનો સાથે રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા। પરિવારજનોને યાત્રિકો શુભેચ્છાઓ પાઠવી, તિલક કરીને, ફૂલહાર પહેરાવીને ભાવભીની વિદાય આપી હતી। સ્ટેશન પર હજાર લોકોમાં પણ યાત્રિકો લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। અમરનાથ યાત્રા પર નીકળેલા કેતનભાઈએ જણાવ્યું હતું કે તેઓ રાજકોટથી જમ્મુ સુધી ટ્રેનમાં પ્રવાસ કરશે અને ત્યારબાદ જમ્મુથી ભારતીય સેનાના જવાનો તથા સુરક્ષા દળોની દેખરેખ હેઠળ આગળની યાત્રા શરૂ કરાશે। તેમણે જણાવ્યું કે રાજકોટથી દર મંગળ અને બુધવારે જમ્મુ કટાર સુધી જતી ટ્રેન ઉપલબ્ધ હોવાથી યાત્રિકોને મુસાફરીમાં સફળતા રહે છે। વૈષ્ણોદેવી સુધી પહોંચ્યા બાદ તેઓ અમરનાથ યાત્રાના નિર્ધારિત માર્ગે આગળ વધશે। તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ। મારું નામ કેતનભાઈ મૈદરિયા। આજે અમે છે ને અમરનાથ યાત્રા માટે નીકળીએ છીએ અને સૌરાષ્ટ્રથી જે કહેવાય કે પહેલો જથ્થો આજે રવાના થાય છે અને અહીંથી અમે જમ્મુ માટે ટ્રેન છે અમારે। જમ્મુથી અમે છે ને કાનવાઈમાં, ત્યાં કાનવાઈ એટલે કે જે ફૌજી લોકોની જે હોય છે કનવાઈ, એમાં બધા સાથે જાશું ટૂંકમાં। અને સવારે 6 વાગે ભગવતી નગરથી બસ હશે ત્યાં જો આપણે પહેલગાંવ અને બાલતાલ જવા માટે। હવે રાજકોટથી મંગળવાર ને બુધવાર 2 દિવસ માટે ટ્રેન જાય છે, જે ડાયરેક્ટ આપણે માતા વૈષ્ણોદેવી લગી જાય છે ટ્રેન। અને જનરલી આમાં જ આપણે રાજકોટવાળા જે સૌરાષ્ટ્રવાળા છે બધા એ આ ટ્રેનમાં જવા પ્રિપેર કરે છે। લોકોનો પ્રતિસાદ તો એટલો બહુ સરસ છે અને ત્યાંની ગવર્મેન્ટની જે આપણે જે કહેવાય કે આના માટેની જે ફૂલ ફેસ તૈયારી એટલી બધી હોય છે, કોઈ પણ યાત્રિકોને જરા પણ કાંઈ તકલીફ ન પડે એ તો બધી તકેદારી રાખે છે, હેલ્થથી લઈ અને સિક્યુરિટી વાઇઝ પણ। ઓકે।